માંગરોળમાં સિંધી સમાજ દ્વારા મહાઆરતી, મહાપ્રસાદ, સત્સંગ, ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી છે। માંગરોળ સમસ્ત સિંધી સમાજ દ્વારા ચૈત્રી બીજ એટલે ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત સવારે ધ્વજારોહણ બાદ શ્રી ઝૂલેલાલ ભગવાનની મહાઆરતી, સત્સંગ, કીર્તન, મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ દર વર્ષની જેમ સાંજે ઝૂલેલાલ મંદિરથી મુખ્ય બજારમાંથી ડીજેના તાલે આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો સાથે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, લીનેશભાઈ સોમૈયા સહિત નગરપાલિકાના સભ્યો, ધાર્મિક સંગઠનોના આગેવાનો પણ જોડાયા હતા। આ અવસરે લીમડા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ, શ્રી રામ ધૂન મંડળ અને હિંગળાજ ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી સિંધી સમાજના આગેવાનોને ફૂલહાર અને ખેસ પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા। જય ઝૂલેલાલ। માંગરોળમાં દર વર્ષની જેમ આ વખતે પણ સિંધી સમાજે ચેટીચંદ નવું વર્ષની ભવ્ય ઉજવણી કરેલ। સવારના મહાઆરતી પ્લસ બપોરે મહાપ્રસાદ અને સાંજે શોભાયાત્રા મંદિરેથી મુખ્ય માર્ગો ઉપર ફરી અને બંદરે વિસર્જન કરેલ દરિયા જ્યોત સાહેબનું, અને તેમાં શોભાયાત્રામાં ભગવાનજીભાઈ ધારાસભ્ય, વેલજીભાઈ મસાણી અને ભાજપના અગ્રણીઓ પણ હાજરી આપેલ, અને વિશ્વ હિન્દુ પરિષદે ખાસ શોભાયાત્રાનું સ્વાગત કરેલ, અને પોલીસ સ્ટાફનો પણ ખૂબ જ સારો અને વ્યવસ્થિત સહકાર મળેલો, તે બદલ માંગરોળ સિંધી સમાજ આભાર માને છે પોલીસ તંત્રનો। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રાચીન પરંપરાગત માંગરોળ બંદરે દરિયાલાલ મંદિરે દર્શન પૂજા કરી ખારવાના સમાજના આગેવાનોના સહયોગથી પવિત્ર જ્યોત બોટ મારફત દરિયામાં પરવાન કરી અનેરા ઉત્સાહ સાથે નવા વર્ષની શરૂઆત કરાય છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી, નાનકરામ સોમૈયા, દિલીપભાઈ ટીલવાણી, સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, નયન ભાવનાણી, સુનિલ કોટક સહિતનાઓ આગેવાનો દ્વારા સુંદર આયોજન કર્યું હતું। જય ઝૂલેલાલ। આજે સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ચૈત્રી બીજ ચેટીચંદ મહોત્સવની માંગરોળમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ધાર્મિક કાર્યક્રમો સાથે આ ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં સવારે ઝૂલેલાલ મંદિરે એક મહાઆરતીથી શરૂઆત કરી ને સત્સંગ, કીર્તન અને બપોરે મહાપ્રસાદ અને સાંજે ઝૂલેલાલ મંદિરેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઈ ને માંગરોળ બંદરે જ્યોત વિસર્જન કરીને પૂર્ણ કરાઈ હતી। આ શોભાયાત્રામાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વેલજીભાઈ મસાણી, લીનેશ સોમૈયા ને સહિતના જે ભાજપના આગેવાનો છે ને ધાર્મિક સંગઠનોના જે આગેવાનો છે તે પણ જોડાયા હતા। આ શોભાયાત્રાનું માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિંગળાજ મંદિર દ્વારા જે સ્વાગત કરવામાં આવ્યું, સિંધી સમાજના આગેવાનોને સન્માન કરવામાં આવ્યું, ત્યારે આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી તેમાં પણ માંગરોળના પોલીસ સ્ટાફનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો। તે બદલ માંગરોળ સિંધી સમાજ દ્વારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। આ જે અમારા તમામ કાર્યકરો જે કાર્યક્રમોને સફળ બનાવવા માંગરોળ સિંધી સમાજના જે નવનિયુક્ત પ્રમુખ છે અશોકભાઈ કૃષ્ણાણી, ઉપપ્રમુખ દિલીપભાઈ ટીલવાણી અને તમામ આગેવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવીને તમામ કાર્યક્રમોને સફળ બનાવ્યા, તે બદલ પણ માંગરોળ સિંધી સમાજ દ્વારા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। જય ઝૂલેલાલ।